આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે તો અમદાવાદમાં શિયાળામાં પણ ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। જુહાપુરામાં લબકેક પાર્કમાં મસમોટો ભૂવો પડ્યો છે તો રોડ પર પડેલા ભૂવામાં ટેમ્પો ટ્રાવેલ ફસાઈ હતી, જેમાં અગાઉ પણ આ રસ્તા પર મોટા ભૂવા પડી ચૂક્યા છે। તો શિયાળામાં પણ ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। જુહાપુરામાં લબકેક પાર્કમાં મસમોટો ભૂવો પડ્યો છે તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। રોડ પર પડેલા ભૂવામાં ટેમ્પો ટ્રાવેલ ફસાઈ હતી, જેમાં અગાઉ પણ આ રસ્તા પર મોટા ભૂવા પડી ચૂક્યા છે। તો સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે। શિયાળામાં પણ ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। જુહાપુરામાં લબકેક પાર્કમાં મસમોટો ભૂવો પડ્યો હતો, જેમાં રોડ પર પડેલા ભૂવામાં ટેમ્પો ટ્રાવેલ ફસાઈ હતી તો અગાઉ પણ આ રસ્તા પર મોટા ભૂવા પડી ચૂક્યા છે। તો અમદાવાદમાં શિયાળામાં પણ ભૂવો પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળ્યો છે। જુહાપુરામાં લબકેકમાં પાર્કમાં ભૂવો પડ્યો હતો, મસમોટો ભૂવો પડ્યો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રોડ પર પડેલા ભૂવામાં ટેમ્પો ટ્રાવેલ ફસાઈ હતી તો અગાઉ પણ આ રસ્તા પર મોટા ભૂવા પડી ચૂક્યા છે। વધુ વિગતો માટે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં શિયાળામાં પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, શું માહિતી? જે પ્રમાણે ચોમાસાની અંદર અમદાવાદ શહેરની અંદર ભૂવા પડતા હોય છે અને તે ઘણા બધા ભૂવા પડતા હોય છે, તેના લીધે ઘણીવાર અમદાવાદ શહેર બદનામ પણ થયું છે ભૂવા નગરી તરીકે। પરંતુ તો શિયાળા અને ઉનાળામાં પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। લેબનાથ પાર્ક જે આવેલું છે જુહાપુરામાં, તો આ પાર્કના જે મુખ્ય રસ્તો છે ત્યાં આજે વહેલી સવારે એક ટેમ્પો ટ્રાવેલ્સ બસ જે હતી તે અચાનક ભૂવામાં ખાબકી હતી। સદનસીબે આ જે ફક્ત ડ્રાઈવર હતો, કોઈ પેસેન્જર હતા નહીં, એટલે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જે ગાડી છે તે સીધી ભૂવામાં ગરકાવ થઈ ચૂકી હતી। સ્થાનિક લોકો દ્વારા આ જે ગાડી છે તેને હટાવી દેવામાં આવી છે, ત્યાંથી કાઢી લેવામાં આવી છે, પરંતુ આ જ રોડ ઉપર અગાઉ પણ એક ટ્રક જે છે તે જે ભૂવામાં ગરકાવ થઈ ચૂક્યો હતો, એક રિક્ષા પણ ભૂવામાં ગરકાવ થઈ ચૂકી છે। એટલે આ રીતની જે ઘટના છે તે વારંવાર થઈ રહી છે અને જે પ્રમાણે કામગીરી કોર્પોરેશન જે કરતી હોય છે તે કામગીરી સામે સવાલો પણ અત્યારે ઉઠી ગયા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં શિયાળામાં પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। તો જુહાપુરામાં લબકેક પાર્કમાં મસમોટો ભૂવો પડ્યો છે અને જેમાં રોડ પર પડેલા ભૂવામાં ટેમ્પો ટ્રાવેલ ફસાઈ હતી। અગાઉ પણ આ રસ્તા પર મોટા ભૂવા પડી ચૂક્યા છે। તો સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે। અમદાવાદના જુહાપુરામાં લબકેક પાર્કમાં મસમોટો ભૂવો પડ્યો છે તો રોડ પર પડેલા ભૂવામાં ટેમ્પો ટ્રાવેલ ફસાઈ હતી, જેમાં અગાઉ પણ આ રસ્તા પર મોટો ભૂવો પડી ચૂક્યો છે। રોડ પર પડેલા ભૂવામાં ટેમ્પો ટ્રાવેલ ફસાઈ હતી।